ઉત્તર પ્રદેશમાં અકસ્માતની ઘટના બની છે। બસ અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં 18 લોકોના મોત થયા। 30 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે। નાની મોટી ઈજા પહોંચતા તાત્કાલિક તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। હજી પણ મોતનો આંકડો વધી શકે છે। બિહારથી દિલ્હી જઈ રહી હતી આ બસ અને તે સમયે આ અકસ્માત સર્જાયો છે। 18 લોકોના મોત નીપજ્યા છે। તો મુસાફર ભરેલ બસ ટેન્કર સાથે ટકરાઈ હતી। અકસ્માત સર્જાયો છે જેમાં 18 લોકોના મોત થયા છે। આ સાથે 30 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે। મોતનો આંકડો હજી પણ વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર પ્રદેશની આ ઘટના બસ અકસ્માત સર્જાયો। ઘટના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા। 108ને જાણ કરવામાં આવી। તમામ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। દુઃખદ ઘટના બની ઉત્તર પ્રદેશમાં 18 લોકોના મોત થયા જ્યારે અન્ય 30 લોકો ઘાયલ થયા છે। આ સાથે ઘટના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા અને બીજી તરફ મોતનો આંકડો હજી પણ વધી શકે છે। મુસાફર ભરેલ બસ ટેન્કર સાથે અથડાઈ હતી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે। જી, વહેલી સવારે આ ગોઝારો અકસ્માત સર્જાયો છે ને જેમાં 18 લોકોના ઘટના સ્થળે મોત થયા છે જ્યારે અન્ય લોકો પણ ઘાયલ થયા છે। શું માહિતી? જી ચોક્કસથી સ્મિતા, જો વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશથી આજે ભયાનક સમાચાર સવારમાં સામે આવે છે। જેમાં જો વાત કરવામાં આવે તો બિહારથી જઈ રહેલી દિલ્હી જઈ રહેલી ડબલ ડેકર બસ જે છે તેને ગંભીર અકસ્માત નડ્યો છે। જો વાત કરવામાં આવે તો આ અકસ્માતની અંદર 18 લોકોના મોત થયા છે અને 30થી પણ વધારે લોકો જે છે તે ઈજાગ્રસ્ત થયા છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે દૂધથી ભરેલી ટેન્કર જે હતી તેને ઓવરટેક કરવાના ચક્કરમાં જે છે તે આખો અકસ્માત થયો છે અને અકસ્માત એટલો ભયંકર હતો કે આ અકસ્માતમાં જે ડબલ ડેકર બસ હતી તે ડબલ ડેકર બસ જે છે તે બે ટુકડામાં આખી ડિવાઈડ થઈ ગઈ, એટલે કે તેના બે ટુકડા થઈ ગયા। અંદર જેટલા પણ લોકો હાજર હતા એની જો વાત કરવામાં આવે તો 30થી પણ વધારે લોકો હાલ ઈજાગ્રસ્ત થયા છે અને 18 લોકોના તો ઘટના સ્થળે જ મોત થઈ ગયા છે। જો હજુ પણ વાત કરવામાં આવે તો સાથે અત્યારે હાલ ડીએમ અને એસપીની જે ટીમ જે છે તે ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે। 108 પણ અત્યારે હાલ ઘટના સ્થળ પર હાજર છે। સાથે જો વાત કરવામાં આવે તો આ ભયાનક અકસ્માતની આપણે વાત કરીએ તો વહેલી સવારે બિહારથી દિલ્હી જવા માટે થઈને આ ડબલ ડેકર બસ નીકળી હતી। સાથે રસ્તામાં આ ભયંકર અકસ્માતની અંદર કહેવાય છે કે આ અકસ્માત એટલું ભયંકર હતું કે જેની અંદર આટલા બધા લોકો જે છે તેમના મોત થયા છે અને હજુ પણ વધારે લોકોના મોતની આશંકા જે છે તે લાગી રહી છે। જો વાત કરવામાં આવે તો આ ઘટના એટલી ભયંકર હતી કે જેની અંદર અત્યાર સુધીમાં જો વાત કરવામાં આવે તો મરનારની વાત કરીએ તો 14 જેટલા પુરુષો જે છે તેમનું મોત થયું છે। સાથે વાત કરવામાં આવે તો 2 મહિલાઓના મોત થયા છે અને નાના એવા 2 ભૂલકા જે છે તેમનું પણ ઘટના સ્થળે મોત થયું છે। આ મોતનો આંકડો હજુ પણ વધી શકે છે તેવું લાગી રહ્યું છે, કારણ કે અત્યારે હાલ જે કહેવાય છે ઘટના સ્થળ પર અત્યારે હાલ રેસ્ક્યુ ચાલી રહ્યું છે અને કેટલા લોકોના મોત થયા તેનો આંકડો હજુ એવું લાગે છે કે આંકડો આ વધી શકે છે। જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે આ પ્રમાણેની ઘટના સામે આવી છે, બિહારથી આ સૌથી મોટો અકસ્માત આવ્યો છે। બિહારથી દિલ્હી જઈ રહેલી આ જે ડબલ ડેકર બસ હતી એને આ ગંભીર અકસ્માત નડ્યો અને આ ગંભીર અકસ્માતમાં અત્યાર સુધીમાં 18 જેટલા લોકોના મોત થયા છે। જો વાત કરવામાં આવે તો ડીએમ અને એસપીની જે ટીમ જે છે તે ઘટના સ્થળ પર છે અને હજુ આખું રેસ્ક્યુ ઓપરેશન જે છે તે ચાલી રહ્યું છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે મુસાફર ભરેલ બસ ટેન્કર સાથે ટકરાઈ હતી। અકસ્માતની ઘટના બની છે અને જેમાં નાના બાળકોના પણ મોત થયા છે। 30 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે। અકસ્માતમાં 18 લોકોના મોત થયા છે। હજી પણ મોતનો આંકડો વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી। ઉત્તર પ્રદેશમાં વહેલી સવારે અકસ્માત સર્જાયો છે। ગોઝારો અકસ્માત, 18 લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા જ્યારે અન્ય 30 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે। 108ને જાણ કરવામાં આવી। 108 મારફતે તમામ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। બિહારથી દિલ્હી જઈ રહી હતી અને આ બસ અને જેમાં મુસાફર ભરેલ બસ ટેન્કર સાથે ટકરાઈ અને ગોઝારો અકસ્માત સર્જાયો।